હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું તુવેર બટેટાનું શાક બનાવી લઈશું. એ પણ કુકરમાં બનાવીશું એટલે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. ફક્ત 10 મિનિટમાં શાક તૈયાર થશે. અને આ શાક જે તમે લગ્ન પ્રસંગોમાં બટેટાનું શાક ખાતા હોય એનાથી પણ એટલો સરસ ટેસ્ટ આપશે. સરળ રીતે ઘરના મસાલાથી આ શાક બનીને તૈયાર થશે. તો તુવેર બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં કાચા મીડિયમ સાઇઝના 5 થી 6 બટેટા લીધા છે. તમે જેટલી તમારી ક્વોન્ટિટી હોય એટલા પ્રમાણમાં તમે લઈ શકો છો. તો આ રીતે કાચા બટેટાને હવે આપણે સારી રીતે મેં અહીંયા એક વખત ધોઈ લીધેલા છે ઉપરથી અને એની છાલનો ભાગ કાઢી દીધેલો છે. અને આ રીતે રફલી ચોપ કરવાના છે. આ બટેટાને શાકની અંદર આપણે વધારે પડતા નાના બટેટા નથી કરવાના કે મોટા નથી રાખવાના. બસ આ રીતે એક મોટા બટેટામાંથી 2 પીસીસ કરવાના છે. અને જો વધારે પડતું મોટું હોય તો તમે 4 કરી શકો છો અને નાના હોય તો 2 પીસીસ કરીને તૈયાર કરી લઈશું. હવે એક બાઉલની અંદર પાણી એડ કરીને બધા જ બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે. બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે એટલે પાણીની અંદર પલાળીને એને 5 થી 10 મિનિટ રહેવા દેવા અને સારી રીતે ધોઈને એને આપણે કોરા કરી લેવાના. હવે અહીંયા મોટી 4 ચમચી તેલ એડ કરી દઈશું. તેલની અંદર જીરું 1 ચમચી એડ કરીશું અને 2 સૂકા મરચાં રીતે આપણે તોડીને એડ કરી દઈશું. હવે અહીંયા હું આ શાક જે છે એ લસણ અને ડુંગળી વગર બનાવી રહી છું એટલે અહીંયા 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે. તમે જેટલું તીખાશવાળું ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું એડ કરવાનું, કેમ કે મરચાંની તીખાશ આ શાકમાં સરસ ફ્લેવર આપશે. હવે 20 થી 25 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 3 ટામેટાની પ્યુરી કરી દીધેલી છે મેં અહીંયા, એને પણ એડ કરી દીધેલી છે. હવે આ રીતે ટામેટાની પ્યુરી એડ કરીને સારી રીતે સાતડી લેવાનું છે, તેલ બધું જ ઉપર આવી જાય ત્યાં સુધી. તો લગભગ ફક્ત 2 થી 3 મિનિટની અંદર એકદમ સારી રીતે સતળાઈ જાય. એ પછી આપણે 1 ચમચી હળદર, 1.5 ચમચી જેટલો ધાણા જીરું, કેમ કે આ શાકની અંદર ધાણા જીરું થોડું આગળ પડતું હોય કેમ કે શાકનો રસો એકદમ સરસ એવો ઘટ થશે. હવે અહીંયા હું 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી રહી છું, 1 ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે અને 1 ચમચી મેં અહીંયા મોળું મરચું એડ કર્યું છે. તમે તમારી રીતે મરચું તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એકદમ સરસ એવી ગ્રેવી કૂક થઈ જાય એટલે બધું જ તેલ ઉપર આવવા લાગશે. તો તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટની અંદર બધું જ તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે ફરીથી મિક્સ કરી લેવાની છે આ ગ્રેવીને. જો ગ્રેવી તમારી સારી હશે ને તો શાકને કૂક થતાં વાર પણ નહીં લાગે અને એટલું સરસ શાક બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા મેં 1 બાઉલ જેટલા તુવેરના ફ્રેશ દાણા લીધેલા છે. અહીંયા મેં 250 ગ્રામ તુવેરના દાણા કાઢીને લીધેલા છે. એટલે આ રીતે આપણે બધા જ દાણાને એક વખત ચેક કરીને સાફ કરીને એડ કરી દેવાના છે. અને ફરીથી આ રીતે ગેસની ફ્લેમ લો રાખીને શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તુવેરના દાણામાં એકદમ સારી રીતે ગ્રેવીનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શાક મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે કટ કરેલા કાચા બટેટા હતા એનું પાણી કાઢી દેવાનું છે ને નિતારીને એડ કરી દેવાના છે. તો આ રીતે બટેટાને એડ કરી લઈશું ને ફરીથી સારી રીતે મિક્સ કરીને 1 થી 2 સેકન્ડ આ રીતે આપણે હલાવતા રહીશું. અને હવે અહીંયા એકદમ શાકનો સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે 2 મોટા ટામેટાને રફલી ચોપ કર્યા છે એને પણ એડ કરી દઈશું. આ શાકની અંદર તમે આ રીતે મોટું શાક રાખશો તો શાક છે વધારે પડતું તેલની અંદર મેશ પણ નહીં થાય અને એના કટકા આખા રહેશે. અને અહીંયા 1 ચમચી ગોળ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. ગરમ મસાલો એડ કરીને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો શાકનો હજી શાક બન્યું પણ નથી તો એનો કલર જોઈને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બનીને તૈયાર થયું છે. હવે શાકને સારી રીતે મિક્સ કરીને અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે. તો તમારે જેટલો રસો જોઈતો હોય શાકનો એટલો આપણે અહીંયા પાણી એડ કરીશું. હું અહીંયા 1.5 કપ ગરમ પાણી એડ કરી રહી છું. પાણી ગરમ જ લેવાનું છે તો જ જે શાકના મસાલા મરચું એનો એકદમ સરસ એવો કલર જળવાઈ રહેશે. જો તમે ઠંડુ પાણી એડ કર્યું તો કુકિંગ પ્રોસેસ અટકી જશે એટલે ગરમ પાણી જ એડ કરવાનું છે. અને લાસ્ટમાં આપણે 1 ચપટી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથની અંદર મસળીને એડ કરી દઈશું. કસૂરી મેથીનો શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે. જે લગ્ન પ્રસંગમાં રસોઈયા હોય છે એ જરૂરથી એડ કરતા હોય છે. એટલે આપણે પણ આ રીતે કસૂરી મેથી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 3 વિસલ કરી લેવાની છે. બસ 3 વિસલ થઈ જશે એટલે શાકનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. એટલું સરસ ગ્રેવીદાર ચટાકેદાર શાક બન્યું છે. લસણ ડુંગળી વગર પણ તમે આ શાક બનાવી શકો છો અને આ શાકનો ટેસ્ટ ખરેખર એટલો સરસ હોય છે. આ શાક તમે રોટલી, પરાઠા, બાજરીના રોટલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો. તો એકદમ સરસ શાક બની ગયું છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તુવેર બટેટાનું શાક તૈયાર છે. તો જરૂરથી તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. અને જો ક્યારેય
ના બનાવ્યું હોય આ રીતે તો એક વખત બનાવજો, અને જો રેગ્યુલર તમે બનાવતા હો છો તો આ રીતે ના બનાવ્યું હોય તો સરળ ઘરના મસાલાથી જ બનીને તૈયાર થઈ જશે. તો કુકરમાં આ રીતે એક વખત ટ્રાય કરજો. ફક્ત 10 મિનિટમાં આ શાક બની જતું હોય છે. અને શાકને હવે આપણે સર્વ કરી લઈએ. તો શાકને ઉપર સર્વ કરીને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો શાક આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર લગ્ન પ્રસંગમાં બને એવા ટેસ્ટ સાથેનું તુવેર બટેટાનું શાક તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ.